જામનગરમાં આશા વર્કર બહેનો દ્વારા વર્ષ 2022થી માનદ વેતનમાં વધારો નથી કરાયો અને પડતર માંગણીઓ ન ઉકેલતા દેશવ્યાપી આંદોલન અંતર્ગત લાલ બંગલા સર્કલ ખાતે બપોરે 11 વાગે અખિલ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આંગણવાડી વર્કરો દ્વારા સામૂહિક ધરણા કરવામાં આવ્યા હતા। આશા વર્કર બહેનોએ લઘુત્તમ પગાર 18,000 થી 36,000 રૂપિયા પ્રતિ માસ સુનિશ્ચિત કરવો જોઈએ। કર્મચારીઓને રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ મર્જ કરવા જોઈએ। કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને ખાનગી એનજીઓને કામ સોંપવાની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવી જોઈએ। ઈપીએફ અને ઈએસઆઈના દાયરામાં લાવવા જોઈએ। પેન્શનની રકમ નિવૃત્તિ પછી ચૂકવવી જોઈએ। સમાન કામ માટે સમાન મહેનતાણું મળવું જોઈએ। કામ દરમિયાન અકસ્માત કે કુદરતી મૃત્યુના કિસ્સામાં વળતર તરીકે રૂપિયા 5 લાખ ચૂકવવા જોઈએ। નિવૃત્તિ લાભ તરીકે 10 લાખ રૂપિયાની એક સાથે રકમ ચૂકવવી જોઈએ। ગણવેશ આપવો જોઈએ। આશા કાર્યકરોને તેમની ફરજો બજાવવા માટે કરવામાં આવતી મુસાફરી માટે મુસાફરી ભથ્થું મળવું જોઈએ તેમજ નોકરી માટેનો સમયગાળો નક્કી કરી વળતર ચૂકવવું બાબતેનું આજ દિન સુધી નિરાકરણ ન આવતા ધરણા પર બેઠા હતા। ત્યારબાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું। અખિલ ભારતીય રાષ્ટ્રીય કાર્યકર્તા ગોસ્વામી સંગીતાબેન આજ રોજ આખા ભારતની આશા બહેનોએ એક દિવસનો ધરણા પ્રદર્શન પ્રોગ્રામ કર્યો છે, કેમ કે આશા બહેનોની હાલત બહુ ખરાબ છે। આશા બહેનોને 3,000 થી 4,000 પગાર છે। એમાં અત્યારે ઓનલાઈન કામગીરી ચાલુ કરાયું છે કે જેમાં આયુષ્માન કાર્ડ, એનસીડીના ફોર્મ ભરવા, પીએમબીવાયના ફોર્મ ભરવા અને ઓનલાઈન કામગીરીમાં પૈસા હજી 5 વર્ષ થયા પીએમબીવાયના પૈસા નથી મળ્યા, તો 4 વર્ષ સુધી કયા માણસ કામ કરી શકે। અને કોરોનામાં જ્યારે એના ઘરના માણસો એમને નહોતા અડવાની ઓલું કરતા હતા ત્યારે આશા બહેનો હિંમત દાખવી અને કોરોના ટાઈમમાં બધાને મદદ કરી છે। તો અમે મોદી સાહેબ સુધી આજનો સંદેશ અમારો પહોંચે એટલે સમગ્ર ભારતની આશા બહેનોએ આજે મોદી સાહેબને સંદેશો પહોંચાડવા એક દિવસનો ધરણા પ્રદર્શન પ્રોગ્રામ કર્યો છે। એમાં અમારી જે 10 મુખ્ય માંગ છે એ ભારતની તમામ આશા બહેનોએ કરી છે કે અમને કાયમી કર્મચારી તરીકે ઘોષિત કરો, પ્લસ અમારા જે ટીકાકરણ, જે પોલિયો નાબૂદીના પ્રોગ્રામ હોય કે ગમે એ પ્રોગ્રામ હોય એમાં અમને પૈસા નથી મળતા, તો એ બધાય અમારું ઇન્સેન્ટિવ ચાલુ કરો અને 18,000નું ફિક્સ વેતન કરો, જેથી કરીને આશા બહેનોનો જે એનું ઘર છે એ ચલાવવું એને નબળું ન પડે, કેમ કે આશા બહેન છે એક સમાજ અને સરકારને જોડતી કડી છે। તો આશા બહેનોના જે પ્રશ્ન છે મોદી સાહેબ અવશ્ય સાંભળે અને જો કદાચ આ સાહેબ નહીં સાંભળે તો અમારે બધાએ આખા ભારતની આશા બહેનોએ દિલ્હી જઈ અને મોદી સાહેબના બંગલાનો ઘેરાવો કરી અને અહીંયા અમે રજૂઆત કરવા માટે જઈશું। પણ અમને એટલું છે કે અહીંયા ધારણા છે કે મોદી સાહેબ અમારા પ્રશ્નો સાંભળે અને અમને અમારા યોગ્ય પ્રશ્નનો નિકાલ આપે એવી ઉપર અમારા જે અધિકારીઓ એનું પ્રેશર હોય છે બેન ટાર્ગેટ પૂરા કરો। જો તમે લાભાર્થીને પૈસા નહીં મળે તો તમારા ખાતામાંથી કટ કરે। 3,000 પગારમાં જો એ કટ કરે તો તમારી લાગણી ચોક્કસ સરકાર પર પહોંચાડે। એટલે અમારો પગાર ફિક્સ હોય, વ્યવસ્થિત હોય તો અમારા બાળકોને આગળ સારું ભવિષ્ય આપી શકે કે આનો અમારું ભવિષ્ય અમારું 2000 નો તેલનો ડબ્બો આવે છે તો 2000 માં આશા વર્કર શું કામ ઘર હલાવે, બાળકોને સંભાળે કે શું કરે? અને વિસ્તારના બાળકોનો સતત